હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાટું મીઠું અથાણું બનાવ્યું છે। ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં રાજાપુરી કેરી 2 કિલો લીધી છે અને એના સારા પીસીસ બહાર જ કરાવી લીધા છે અને ઘરે લાવીને 2 પાણીએ વોશ કરી અને લૂછી અને મેં કટકા અહીંયા રાખી દીધા છે। હવે એક વસ્તુ કે બધાની કમ્પ્લેન હોય છે કે અમારું અથાણું બગડી જાય છે, કાળું પડી જાય છે, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંયા મળી જશે। એટલે પ્લીઝ તમે અથાણું ચોક્કસથી બનાવજો, પહેલી મારી રિક્વેસ્ટ છે તમને। તો અહીંયા આપણે કોરા પડી ગયેલા જે કટકા છે ને એની અંદર આપણે 2 ચમચી ભરી અને મીઠું એડ કર્યું છે, 2 ચમચી ભરી અને હળદર એડ કરી છે। હવે મિત્રો એને છે ને સારી રીતે ઉછાળી લેવાનું છે। આમ સારી રીતે ઉછાળી લઈશું ને એટલે શું થશે કે એની અંદર સારી રીતે બધું મિક્સ થઈ જશે। હવે આ સમયના કેલ્ક્યુલેશનની વાત કરું તો સાંજે હું 6 વાગે આ બધી પ્રોસેસ કરી રહી છું। મિત્રો આ રીતે જો મિક્સ થઈ ગયું છે, સમયનું કેલ્ક્યુલેશન રાખજો અને સમય પ્રમાણે જ બનાવજો તો સારું જ બનશે। હવે આ રીતે ઉછાળતા રહેવાનું છે। હવે મેં 7 વાગે પાછું ફરીથી ઉછાળ્યું, તમે જુઓ કેટલું બધું એબ્ઝોર્વ કરી લીધું, મીઠું બધું ગળી ગયું છે અને કટકા સારા એવા સોફ્ટ બની ગયા છે। તમે જુઓ, હું નજીકથી તમને બતાવું તો જુઓ 7 જ વાગ્યા છે અને બધા જ કટકા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। હવે આને આખી રાત આપણે રાતે સૂવો ને ત્યાં સુધી 1-2 વાર આવી રીતે ઉછાળી લેવાના છે અને પછી ડીશ ઢાંકી અને ઉપર વજન મૂકી અને સારી રીતે મૂકી દેવાના। બીજા દિવસે સવારે આ કટકાને આપણે સારી રીતે 2 કલાક આપણે પંખા નીચે આ રીતે સૂકવવાના છે। હવે 2 કલાક પછી સુકાઈ જાય ને એટલે આવા ડ્રાય થઈ જશે એકદમ કટકા। તમે જુઓ કેટલા સોફ્ટ અને સારું એવું અથાણું બને છે। ઘણા છાલ કાઢીને પણ કરે છે પણ આ અથાણું બહુ જ મસ્ત બને છે। તો આ રીતે એના કટકા સારી રીતે થઈ ગયા। હવે આપણે 2 કિલો કેરી છે તો અહીંયા 2 કિલો ગોળ લીધો છે અને 500 ગ્રામ મસાલો લીધો છે અને 500 ગ્રામ સરસવનું તેલ લીધું છે। ડિસ્ક્રિપ્શનમાં હું એનું મેઝરમેન્ટ આપી દઈશ। હવે અહીંયા આપણે સિંગ તેલ બિલકુલ નથી વાપરવાનું મિત્રો, ખાસ ધ્યાન રહે। આપણે અથાણાનું તેલ કહેશો ને તો બધા આપી દેશે। હવે એને ગરમ કરવાનું છે અને એકવાર ચેક કરી લેવાનું કે વઘાર આવી ગયો છે। હવે એ તેલની અંદરથી આપણે થોડુંક તેલ, વઘાર જેટલું તેલ બીજામાં લઈ લઈશું વાસણમાં અને એની અંદર વરિયાળી છે, તજ છે, 2-3 કાળા મરી નાખ્યા છે અને લવિંગ નાખ્યું છે અને હિંગ નાખી। હવે આ વઘારને સારી રીતે હલાવી લેવાનો છે। તમે જુઓ વઘાર સરસ મજાનું બળી ના જાય, વસ્તુનું ખાસ ધ્યાન રહે મિત્રો। અને આ રીતે હલાવવાનું અને પછી એને ઢાંકી અને થોડી વાર 1 જ સેકન્ડ 2 સેકન્ડ જેવું આપણે એને મૂકવાનું છે તો સારું એવું બની જશે। તમે જુઓ સરસ મજાનું વઘાર એનું થઈ રહ્યો છે, ચડી રહ્યું છે। તો હવે આ રીતે આપણે 1-2 સેકન્ડ આપણે મૂકી દઈશું। તમે જુઓ કેટલું સરસ મજાનું બની ગયું છે ને થોડું એવું ઠંડુ પણ નવસેકું થઈ ગયું છે। હવે અહીંયા મેં છે ને તૈયાર મસાલો વાપર્યો છે, આપણે ઘરે કોઈ મસાલા બનાવ્યા નથી। હવે તૈયાર બજારની અંદર અથાણાનો મસાલો મળે છે, સારી વાત છે, તો આપણે એ વાપરી શકીએ છીએ કોઈ પણ કંપનીનો। અને આ રીતે મેં વચ્ચે ખાડો કરી અને એ વઘારને એડ કરી દીધો છે। મિત્રો આ મસાલામાં વરિયાળીનું પ્રમાણ ઓછું આવે છે એટલે આપણે વરિયાળી, તજ અને એ એડ કર્યું છે। હવે જો લાલ મરચાં તમે ખાતા હોય તો એડ કરી શકો છો, પણ બને ત્યાં સુધી તીખું ઓછું બનાવવાનું જેથી કરીને બાળકો પણ ખાઈ શકે છે। તો આ મસાલો એટલો બધો તીખો આવતો નથી ને એક્સ્ટ્રા આપણે મરચું પણ એડ કરવું પડતું નથી। બધું સારી રીતે મસાલો સ્વાદ પ્રમાણે સરસ છે। તો 500 ગ્રામ મસાલાની અંદર સારી રીતે આ રીતે હલાવી અને આપણે તેલને એકદમ આ રીતે કરી લેવાનું છે, હલાવતા રહેવાનું। હવે આપણે શું એડ કરવાનું છે સૌથી પ્રથમ તો ડ્રાય થયેલા જે કેરીના કટકા આપણે છે ને એ અંદર એડ કરીશું। 2 કિલો જે કટકા છે એ એડ કરવાના છે। હવે પાણી પણ નીકળી ગયું, ગુટલી પણ નીકળી ગઈ છે। ગોટલી આમાં વધારે નીકળતી નથી રાજાપુરી કેરીમાં, તોય પણ આપણે 2 કિલો જ ગોળ લેવાનો છે, કારણ કે રસદાર અથાણું જો તમે ખાવું હોય ને તો 2 કિલો અંદર ગોળ, અને ગોળમાં ઘણા દેશી ગોળ વાપરતા હોય છે, સારી બાબત છે, પણ કોલ્હાપુરી ગોળ વાપરશો ને તો અથાણું આખું વરસ વ્હાઈટ રહેશે, બ્લેક નહીં પડે। અને આની અંદર આ ગોળની અંદર મીઠાનું થોડું પ્રમાણ આવતું હોવાથી અથાણું સરસ મજાનું ગળી જાય છે। પછી તમારે જે ગોળ વાપરવો હોય એ વાપરી શકો છો। અને આ રીતે સરસ ગોળ મિક્સ કરવાનો। જો ગોળ મિક્સ કરતાં જ કેટલું લચીલું મસ્ત એવું બની ગયું છે। અરે સબસ્ક્રાઈબ તો કરો, આટલા સરસ વિડીયો બનાવું છું, તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। અને હવે આપણે શું કરીશું, અથાણાને આ રીતે ઢાંકીને મૂકીશું। પછી રાત્રે આપણે આ રીતે હલાવતા રહેવાનું અને રાત્રે જે તપેલીની અંદર આપણે અથાણું મૂકવાનું છે 2 દિવસ માટે બહાર જ રાખવાનું, એટલે હલાવતા ફાવે વારે ઘડીએ। તો આપણે જે તપેલીમાં મૂકવાનું છે એ તપેલીની અંદર ભરી દીધું। તમે જુઓ
કેટલું સરસ મજાનું અત્યારે ખાલી આ પ્રોસેસ કરતી વખતે જ કેટલું રસાદાર દેખાય છે. તો એને ઢાંકીને આપણે મૂકી દેવાનું છે. વધારે હોય તો 2 તપેલી પણ કરી શકો છો. હવે બીજા દિવસે સવારે આ કન્ડિશન છે, તમે જુઓ. બીજા દિવસે સવારે મેં જ્યારે ડીશ ખોલીને તો સરસ મજાનું અથાણાનો રસદાર હું તમને બતાવું. જુઓ કેટલું સરસ રસદાર અથાણું બની ગયું છે. બનાવજો, ચોક્કસ નહીં બગડે. આ રીતે બનાવશો ને તો ચોક્કસ નહીં બગડે, અને બનાવજો જ. અને અથાણામાં કંઈ નથી, બસ આખું વરસ એવું સાંભળી અને બધા ગભરાઈ જતા હોય છે, પણ આ રીતે બનાવજો ચોક્કસ. જો ચોક્કસથી બનશે સારું. અને પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા, અને મને કોમેન્ટમાં બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. સવારમાં જ જુઓ કટકા સારી રીતે. હવે 2 દિવસ આ અથાણાની તપેલી બહાર રાખવાની, હલાવતા રહેવાનું, એટલે સારું એવું સોફ્ટ અથાણું આ રીતે થઈ જાય. પછી તમે જે કાચની બરણીમાં ભરવા માગતા હો એને તડકામાં તપાડી અને પછી ભરજો મિત્રો, બરાબર છે. હવે બીજો દિવસ થઈ ગયો છે, તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં.